વેલકમ બેક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે છે ત્યારે તેઓ ફ્રાન્સના માર્સેલે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર એટલે કે ITER સાઇટ જશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ન્યુક્લિયર ફ્યુઝને એનર્જી બનાવવાનો છે. પ્રોજેક્ટમાં ભારત પણ એક મહત્વનો સાથીદાર દેશ છે. આ પ્રોજેક્ટમાં ભારતે ક્રાયોસ્ટેટ લગાવ્યું છે. ભારત પરમાણુ ઉર્જાને પ્રોત્સાહન આપવા માગે છે, તે દિશામાં વડાપ્રધાન મોદીનું આ એક મહત્વનું પગલું છે. તો પરમાણુ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ભારતે સંશોધનમાં $2 બિલિયન વધુનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. સાથે જ રોકાણને વધારવા માટે કાયદામાં પણ બદલાવ કરશે. આ બદલાવનો ઇશારો ગત બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કર્યો હતો. બજેટમાં પરમાણુ ઉર્જા મિશન અને તે હેઠળ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ તેની ઉર્જાની માગમાંથી 70% જેટલું ઉત્પાદન પરમાણુ ઉર્જા દ્વારા ઉત્પન્ન કરે છે.